નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય છે ઇકોનોમિક્સ, જેમાં ચેપ્ટર નંબર 4 પુરવઠો સપ્લાય વિશે આપણે ચર્ચા કરીશું. આજથી જ આપણે ચેપ્ટર નંબર 4 પુરવઠાની શરૂઆત કરી રહ્યા છે. શરૂઆત કરીએ પ્રસ્તાવના. બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ કરવા માટે એટલે નક્કી કરવા માટે જ્યારે પણ બજારમાં વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે ત્યારે માંગ અને પુરવઠો આ બે ખૂબ જ અગત્યના પરિબળો છે. કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી હોય, કિંમત નિર્ધારણ કરવું હોય તો એના માટેના બે પરિબળો સૌથી અગત્યના છે, માંગ અને પુરવઠો. તો સૌ પ્રથમ આપણે માંગ અને પુરવઠો કોને કહેવાય એનો આપણે ખ્યાલ મેળવી લઈએ. ચેપ્ટર નંબર 3ની અંદર આપણે માંગ વિશે અભ્યાસ કરી ગયા. ચેપ્ટર નંબર 4ની અંદર આપણે પુરવઠાનો ખ્યાલ મેળવીશું. તો જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા કે બજારમાં વસ્તુની માંગમાં ફેરફારો થતા રહે છે, તેવી જ રીતે બજારમાં વસ્તુના પુરવઠામાં પણ ફેરફારો થતા રહે છે. આપણે માંગના ફેરફારોની અંદર જોઈ ગયા કે કેટલાક પરિબળોને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થતા રહેતા હતા. તેવી જ રીતે વસ્તુના પુરવઠામાં પણ કેટલાક પરિબળોને કારણે ફેરફારો થતા રહે છે. અને જેવી રીતે જુદી જુદી કિંમતે માંગ પણ જુદી જુદી હતી, તેવી જ રીતે જુદી જુદી કિંમતે પુરવઠો પણ જુદો જુદો જ હોય છે. હવે આપણે સૌ પ્રથમ પુરવઠાનો અભ્યાસ કરતા પહેલા પુરવઠો કોને કહેવાય, જથ્થો કોને કહેવાય અને ઉત્પાદન કોને કહેવાય તેના વિશેનો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ. સામાન્ય રીતે આપણે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો આ ત્રણ શબ્દ વચ્ચે કોઈ ભેદ આપણે જોતા નથી. આપણને એવું લાગે છે કે ભાઈ આ બધું સરખું જ છે, આ બધા વચ્ચે આપણે તફાવત શું છે જાણતા નથી. પરંતુ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદન, પુરવઠો અને જથ્થા આ ત્રણેય વચ્ચે ચોક્કસ પ્રકારનો જે ભેદ છે ને એ ભેદ રજૂ કર્યો છે. તો આપણે સમજીએ આ ત્રણ શબ્દને. એમાં પહેલો શબ્દ છે ઉત્પાદન. ઉત્પાદન કોને કહેવાય? તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. આપણી પાસે જેટલા પણ સાધનો હોય, ઉત્પાદનના સાધનો હોય, આ સાધનોનો ઉપયોગ કરીને આપણે જેટલા પ્રમાણમાં વસ્તુ તૈયાર કરી શકાય, ઉત્પન્ન થાય એ વસ્તુનું ઉત્પાદન કહેવાય. એટલે કે ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી, તૈયાર થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. ફરીથી ઉત્પાદન કોને કહેવાય? તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ આપણે ઉત્પન્ન કરીએ, તૈયાર કરીએ છીએ તે વસ્તુનું ઉત્પાદન કહેવાય. અને આ ઉત્પાદન એ તૈયાર થયેલી વસ્તુ અથવા તો ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, એક બાજુ કાર છે અને એક બાજુ બાઇક છે. તો જેટલા પ્રમાણમાં આ કાર અને બાઇક તૈયાર થઈ ગઈ છે, એ બનાવવામાં આવી છે, તો આ એ વસ્તુનું પ્રમાણ દર્શાવે છે, એને કહેવામાં આવે ઉત્પાદન. ત્યાર પછી આપણે જોશું પુરવઠો. પુરવઠો કોને કહેવાય? તો ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક અથવા તો વેપારી ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. ફરીથી આપણે પુરવઠાની વ્યાખ્યા સમજીએ. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક કોઈ એક કિંમતે
વસ્તુ વેચવા માટે તૈયાર થઈ જાય, એ વસ્તુ વેચવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે ત્યારે તે વસ્તુનો પુરવઠો છે તેમ કહી શકાય. તો પુરવઠાની વ્યાખ્યામાં કહ્યું છે કે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદન કરેલા જે એકમો છે એમાંથી જેટલો ભાગ એ વેચવા માટે તૈયાર થાય, એ ઈચ્છા ધરાવે અથવા તો એ શક્તિ દર્શાવે તો તેને પુરવઠો કહેવામાં આવે છે. ફરીથી જોઈએ વ્યાખ્યા. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. અહીં એક સરસ ઉદાહરણ આપ્યું છે. કોઈ એક વેપારી છે અને એ વેપારી પાસે 500 તેલના ડબ્બા છે, જેમાંથી અત્યારે એ વર્તમાન કિંમતે વેપારી તેલના 300 ડબ્બા વેચવા માટે તૈયાર છે. તો જેટલા ડબ્બા એ વેચવા માટે તૈયાર હોય, 300 ડબ્બા વેચવા માટે તૈયાર હોય, તો 300 તેલના ડબ્બા એ પુરવઠો કહેવાય. એની પાસે કુલ ઉત્પાદન 500 તેલના ડબ્બાનું છે, એમાંથી અત્યારે વર્તમાન કિંમતે એ વસ્તુના ખાલી 300 તેલના ડબ્બા વેચવા માટે તૈયાર છે. એની ઈચ્છા છે, એની શક્તિ ધરાવે છે. તો આ 300 તેલના ડબ્બા એ વસ્તુનો પુરવઠો ગણાય. તો પુરવઠો એટલે શું? ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોશું જથ્થો. જથ્થો એટલે શું? તો કે વેચવા માટે તૈયારી ધરાવે કે ન ધરાવે એવા કુલ ઉત્પાદનના એકમો, અથવા તો અહીં વ્યાખ્યા આપી છે કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ, વેચવા માટે તૈયાર થઈ ગયેલા હોય એવા એકમોનું પ્રમાણ એટલે જથ્થો. તો જથ્થાની અંદર બે બાબતનો સમાવેશ થાય. વેચવા માટે તૈયાર થઈ ગયેલા એકમો એવા હોય જે ઉત્પન્ન થઈ ગયેલા હોય, જેને તૈયાર કરી દીધા હોય વેચવા માટે, પણ એમાંથી જેટલા એકમો વેચવા માટેની અત્યારે તૈયારી હોય કે તૈયારી ન હોય, આ બધાનો જ સરવાળો એટલે જથ્થો કહેવાય. એટલે અહીંયા જથ્થાની વ્યાખ્યા કીધી છે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, એટલે એને કહેવામાં આવે જથ્થો. તો અહીં આપણે ઉદાહરણ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કેટલીક કાર છે, કેટલીક બાઇક છે. આ કારમાંથી બધી જ બાઇક કાર અત્યારે વેચવા માટે બજારમાં મૂકશે નહીં, કે બધી જ બાઇક બજારમાં વેચવા માટે મૂકશે નહીં. તો કેટલીક બાઇક કે કાર બજારમાં વેચવા માટે અત્યારે તૈયાર હશે અને કેટલીક હજુ વેચવા માટે હજુ એની ઈચ્છા નથી. તો આ બંનેનો સરવાળો એને કહેવામાં આવે જથ્થો. તો અહીં જથ્થાની વ્યાખ્યા છે વસ્તુના કુલ વેચાણ માટે તૈયાર થઈ ગયેલા હોય એવા એકમોનું પ્રમાણ એટલે જથ્થો. હવે આપણે સમજીશું પુરવઠો અને જથ્થા બંને વચ્ચેનો તફાવત. કે પુરવઠો કોને કહેવાય અને જથ્થો કોને કહેવાય એનો તફાવત સમજીશું. તો સૌ પ્રથમ પુરવઠો અને જથ્થાનો અર્થ જોઈએ. પહેલો તફાવતનો મુદ્દો, ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા માટેની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. આ બાજુ જથ્થાની વાત કરીએ કે વર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી હોય અને વેચવાની તૈયારી ન હોય, આવા બધા જ વસ્તુના એકમોનું પ્રમાણ એટલે એને કહેવામાં આવે જથ્થો. જે આપણે ઉપરના શબ્દની અંદર સમજી ગયા કે કેટલાક એકમો એવા છે જે વેચવાની તૈયારી હોય અને કેટલાક એકમો એવા પણ હોય કે જેની અત્યારે વેચવાની તૈયારી ન હોય. આવા બધા જ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ તફાવતનો. ઉત્પાદક કઈ વેપારીની પ્રવર્તમાન કિંમતે વસ્તુ વેચવા માટે તૈયારી ઈચ્છા દર્શાવે છે એ પુરવઠો કહેવાય. જ્યારે જથ્થાની વાત કરીએ, ઉત્પાદક કે વેપારી વસ્તુની વેચવાની શક્તિ એ જથ્થો છે.
તો અહીં ફરીથી કીધું છે, બંનેને સમજીએ. ઉત્પાદક વેપારીની અથવા તો વસ્તુની પ્રવર્તમાન કિંમતે વસ્તુ વેચવાની તૈયારી ઈચ્છા ધરાવે છે, તો આ જેટલા એકમો એ અત્યારે વેચવા માટે ઈચ્છા અને તૈયાર છે, તો તે વસ્તુનો પુરવઠો કહેવાય. અને જથ્થો કોને કહેવાય? તો ઉત્પાદકે જે ઉત્પાદિત કરેલી બધી જ વસ્તુ છે એને વેચવા માટેની કુલ શક્તિ એ જથ્થો છે. ત્યાર પછીનો તફાવત જોઈએ. પુરવઠો એ જથ્થા કરતા ઓછો હોઈ શકે છે. બની શકે કે પુરવઠો એ જથ્થા કરતા ઓછો હોઈ શકે. જેટલા એકમો ઉત્પાદન કર્યા છે એમાંથી કેટલાક એકમો એ વેચવા માટે તૈયાર હોય. અને બીજી બાજુ જથ્થાની વાત કરીએ, જથ્થો એ પુરવઠા કરતા ઓછો હોઈ શકે નહીં. જથ્થો છે એ ક્યારેય પણ પુરવઠા કરતા ઓછો હોઈ શકે નહીં. મિત્રો, અહીં પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત આપણો પૂર્ણ થાય. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.